હાલો મિત્રો, જય માતાજી। આપણે ચૂરમાના લાડુ બનાવવાના છીએ, તો તમે મારી ચેનલમાં જોઈડા રહેજો ભાઈ। વિડીયો આખો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ। અમે ભાઈ આમાં ઘી ને ગોળ ને શુદ્ધ ઘી નાખીને લાડવા બનાવશું। પછી પછી એક વાસણમાં ઘઉંનો લોટ નાખવાનો ભાઈ। પછી તેમાં તેલનું મોણ આપી દેવાનું। બેયમાં 1 કિલો મોણ આપ્યું છે। બેયમાં મોણ આપીને તેને હાથ વડે તાબો આપી દેવાનો। તાબો આપી બેય સરસ મજાનો તાબો આપી અને તેલ મિક્સ થઈ જાય તે રીતના લોટને મિક્સ કરી પછી પાણી હોય ગરમ પાણી એ લોટ બાંધી લેવાનો। લોટ બંધાઈ જાય। અમારે દક્ષિતભાઈ જો વિડીયો શૂટિંગ કરે છે, લાવો પપ્પા હું ઉતારું। પછી જો આ રીતના લોટના લુવા કરી લેવાના। પછી અલગ તગારામાં લઈ બીજો લોટ પણ આ રીતના એકસાથે બાંધી લેવાનો। એટલે વિડીયો જરાક ઝડપથી કરું છું। આ લોટ બંધાઈ જાય પછી એક વાસણ લઈને એમાં નાના નાના પીંડિયા કરી લેવાના। ગરમ તેલ થઈ ગયું છે ને પછી એમાં પીંડિયા થઈ જાય એટલે એમાં તળવાના છે ભાઈ। પછી એક જારો લઈને આ મોકરા કરીને તેલમાં તરશું આપણે। પીંડિયા ધીમા તાએ પકવી લેવાના છે ભાઈ, એટલે લાલ ના પડી જાય। ધીમા તાએ પકવવાના છે પીંડિયા। પછી
એક બે વાર પીંડિયા તેલમાં ફેરવી લેવા, થોડાક પાકી જાય એટલે આપણે એક બાઉલમાં કાઢી લેશું. એક બાઉલમાં કાઢીને આપણે આ રીતે ભૂકો કરી લેશું. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ, નવા હોય તો લાઈક ફોલો કરી દેજો. અને આ વિડીયો તમને પહેલાં લાઈક ફોલો કરી દેવો એટલે તમને વહેલા વિડીયો મળી જાય નવા નવા વિડીયો જોવા માટે. પછી આપણે મિક્સરમાં ભૂકાને ક્રશ કરી લેવું. ગોળ ઘી ને તેલ નાખશું બકડિયામાં, પછી ગરમ કરશું ભાઈ. ઘી માહી ઘી છે. ને તમારે ઓર્ડર દેવો હોય તો ભાઈ કહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ, એટલે પહેલા વિડીયો તમને મળી રહે એટલા માટે. લાઈક ફોલો વિડીયો ગમે તો. ગેસ ગરમ કરીને ચાહણી બનાવશું આપણે. ગોળ ગરમ કરશું. પછી ગોળ ઉકળી જાય ત્યાં લગણ આપણે ગરમ કરશું. જોજો ભાઈ, આ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આની અંદર જે ઘઉંના લોટનો ભૂકો કરેલો છે તે ઉમેરશું. પછી આપણે આ ગોળનું ભાઈ ચાણી બનાવી એમાં આપણે આ ભૂકો ઉમેરશું. ભૂકો ઉમેર્યા પછી આપણે એને હલાવશું. લાડવામાં ભૂકો તૈયાર થઈ ગયો છે અને આપણે લાડવા બનાવીશું.